દક્ષિણ ગુજરાતની ખાસ વાત કરીએ અને સુરતની વાત કરીએ તો સુરતના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ અવિરત વરસાદ જે છે તે વરસી રહેલો જોવા મળી રહ્યો છે અને તેને પગલે સુરતવાસીઓમાં ક્યાંક ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સુરતમાં મોડી સાંજે વરસાદ વરસ્યો છે। કાળાડિબાંગ વાદળોથી અંધારા જેવો માહોલ ચોક્કસપણે સર્જાયો। લોકોએ આ સમયગાળામાં પણ લાઇટો ચાલુ કરવી પડી, હેડલાઇટ ચાલુ કરવી પડી, તે પ્રકારની સ્થિતિ સર્જાઈ। પરંતુ આ માહોલને માણતા અત્યારે સુરતવાસીઓ જોવા મળી રહ્યા છે। સુરતમાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તારો અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે એક તો કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, બીજી તરફ લોકો આ વરસાદને માણતા જોવા મળી રહ્યા છે। કારણ કે છેલ્લા કેટલાય સમયથી રાહ જોવામાં આવી રહી હતી કે ક્યારે વરસાદ વરસે ને આ વરસાદ હવે સુરતમાં વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે જે વરસાદ શરૂ થયો હતો, બપોરે પણ જે કહેવાય કે જોરદાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે હવે સાંજના સમયે જે વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં અત્યારે જોઈ શકાય છે કઈ રીતના વરસાદ વરસી રહ્યો છે। 5 વાગ્યાના આસપાસનો સમય છે, પરંતુ લોકોએ લાઇટ ચાલુ કરીને વહાણા કરવાની ફરજ પડી રહી છે। સુરતી વાસીઓ કેટલાક સમયથી આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વરસાદની જે કહેવાય કે આતુરતાનો અંત આવ્યો છે ને હવે સુરતી વાસીઓ છે ભારે બફારા અને ગરમી અનુભવી રહ્યા હતા। ક્યાંક ને ક્યાંક હવે તેનાથી રાહત મળશે। આ વરસાદની વાત કરીએ તો જે રીતના વરસાદ વરસી રહ્યો છે, સાથે જ ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને લાગી રહ્યું છે કે હવે જે સુરતી વાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે અને હવે સુરત શહેરમાં જે વરસાદની જે કહેવાય કે સિઝનની શરૂઆત થઈ ગઈ તે પ્રમાણેનો માહોલ અત્યારે સુરતમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો કતારગામ હોય, વેદ રોડ હોય, અમરોલી હોય કે ગોરધો રોડ હોય, ડુમ્મસ રોડ હોય, તમામ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળ સાથે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતી વાસીઓ કેટલાક સમયથી આની રાહ જોઈ રહ્યા હતા। જ્યારે વરસાદ વરસે છે ત્યારે સુરતી વાસીઓ છે તે ડુમ્મસની વાટ પકડતા હોય છે, ડુમ્મસમાં જઈને ભજીયા ખાતા હોય છે। ત્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે હવે ભજીયા ખાવાની સિઝન આવી ગઈ છે, કારણ કે કેટલાક સમયથી વરસાદની રાહ જોવામાં આવી હતી। હવે દરિયા કિનારે વરસાદની છાવમાં હવે લોકો છે, સુરતી વાસીઓ છે તે ભજીયા ખાશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।